ગુસ્સે થઈ ગઈ આ વાતે વાતે મને ગુસ્સો થાય ને એટલે જ મને વધારે ગુસ્સો આવે. બીજું કાલ ભાઈ ઝઘડો થઈ ગયો લાગે ખાલી કોમેન્ટ કરજો. હા કેવું હે નહીં હારું ભાઈ હાલ હાલ થોડી કાઢી દો કાઢો આથી ડબલ લઈ લેવું થઈ જાય એટલે મોજ મોજ જો નાઇટ ડ્રેસ કેટલા લીધા હમણાં. હેલો મિત્રો કેમ છો બધા? તો આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે સવારના 10 વાગી ગયા છે અને દેખો બહાર આવે જોરદાર તો કોઈ નહીં આવતો પણ વરસાદ આવે મસ્ત દેખો. અને એ બી રાતનો આવે મારા ખ્યાલથી 3-4 વાગ્યાનો આવે જ છે. અને દેખો તમારા ભાભીનો આજે બર્થડે છે એટલે કાલે બર્થડે હતો એટલે આજ પ્રોપર 27 તારીખે એટલે આજે આખો દિવસ એમનો બર્થડે વેલિડ ગણાય છે. આજનો આ ચોમાહાનું જન્મેલું છે આર્યું મોડલ બરાબર કે હે તો તારી ઓને એક સરખો દાડો ના મળ્યો જન્મવા માટે તો તારી એનું મોઢું ચોમાસા જેવું જ છે ને એટલા માટે શું કહેવું. તો દેખો ભાઈ અત્યારે હવે જઈએ છીએ અમે સવિતાબેનને લઈને દવાખાને જેમ કે સવિતાબેનને પગે દુખે છે એટલે કોઈ બી શું કહેવાય બેહી નહીં કહેતા ઊભી નહીં કહેતા ઊભા નહીં થઈ કહેતા એટલે દવાખાને લઈને જઈએ છીએ. અને તારે તું શું કહો માટે આવે એટલે હા અને ઓને ખાવાય સમોસા તો કીધું હેડો હાથી લગાવીને દવાખાને બી બતાવી દઈએ. રિટર્ન ના આવતે મસ્ત વરસાદે તો જો ગરમા ગરમ સમોસા મળી જાય તો રિટર્ન સમોસા બી લઈને આવશે ચમ ખાવાનો નાસ્તો નહીં કર્યો કોઈ એટલે કોઈ. શું કેવું સવિતાબેન? હા આવી જો ખેડજે તું દોડજે હા ચલો ભાઈ નીકળીએ વરસાદના અંદર. હા હા તો ચલો નીકળીએ અને વરસાદ બી એવો આવે ને મસ્ત. તારે દર બર્થડે વરસાદ આવે ને હા બોધેલો જ તો એવું હે તો ચલો ભાઈ એક વખત નહીં બાકી જનરલી હોય એક વખત તો ખા પલટતા મને મેળવા આવ્યો તો તારી તો ચલો ભાઈ હવે નીકળીએ. દેખો કાલના જે ફૂલ પથરેલા રે બધા ફૂલે હોય ફૂલ અમુક ટાઈમ પછી સારી સુગંધ આલવાની જગ્યાએ અમુક ટાઈમ પછી થોડી પેલી બી સુગંધ આલવા મળે. તો હાલ થોડી હજુ હાલ સુધી થોડી નોર્મલ સુગંધ સારી આવે છે પણ જો પડી રહી તો ખરાબ સુગંધ આવવાની ચાલુ થઈ જાય. ફરીથી હમણાં કાલ જ ગાડી અંદર ફરી ધોવરાવી જ પડશે. બધા ફૂલ કાઢવા જ પડશે. બધા અંદર પહી જાય તો દારી. તો ચલો ભાઈ નીકળીએ. વરસાદ તો આવે છે મસ્ત. તો ફાઇનલી સવિતાબેનને બતાવી દીધું. સવિતાબેન માટે ગોળીઓ બી લઈ લીધી. ખાલી શું એમ પ્રોબ્લેમ હતો મસલ પેન જ હતો એટલે ખાલી કમ્પ્લીટ ગોળી આલી કે મટી જાય. અને સમોસા લેવા ગયો તો સમોસા ગરમા ગરમ લઈને આવી ગયો. ત્યાં તો એટલી ભીડ હતી જોરદાર. પહેલી વાર જ વચ્ચે પહેરીને લઈને આવ્યો સમોસા. પેલા ત્યાં આગળ હું આગળ જઈને લઈને આવ્યો અને પબ્લિક તો ઊભી ચલાવેલા કે અડાડજે તો ભરે ભાઈ કે એવું હે. તો ચલો ભાઈ નીકળીએ. એકદમ હોકડી ગલી છે. હા દેખો આગળ પાછા સાધન થાય એના કરતી ફટાફટ આપણે નીકળીએ. તો ફાઇનલી મિત્રો આવી ગયા ઘરે અને અમારા સમોસા અને પાલક પકોડા બી લાવી દીધા. ઉપર બે હોય હા તો નાસ્તો કરીને ગોળી ગળી લે એટલે ફરક પડી જાય ફટ લઈને. ઓકે તો ચલો નાસ્તો કરી લઈએ અને 11 વાગ્યા છે તો નાસ્તો કરીને તમને મળું. કેમ કે આજે મોસમ મસ્ત એટલે આજ ઈચ્છા છે કે એકાદ શૂટ એડ કરવાની ઈચ્છા છે જો કરી દે હો બરોબર ના કે બાકી બી બીજો થોડું કોમ છે. તમારા ભાભીનું બર્થડે છે તો એકાદ થોડી રીલ બિલ બનાવી છે તો એ આપણે કોન્સેપ્ટ બધો છે તો એ તમને બતાવશું. તો ચલો નાસ્તો બીજો કરી લઉં. નાસ્તો કરીને તમને મળું. તો ફાઇનલી મિત્રો નાહી ધોઈને મસ્ત થઈ ગયા રેડી અને હવે જઈએ શૂટ કરવા. હાલામાં ચશ્મા લેતી આવજે ભૂલી ગયો. કાળા લાવજે. તમારા ભાભી થોડી ગુસ્સે છે ચમ ખબર હે આજ બર્થડે છે કે એટલે કે આજ શૂટ નહીં કરવું મને કહે. પણ મેં કીધું શું કહેવાય આજ જો કોઈ કોમ હે ના બરોબર આજ બર્થડેના દિવસે ઘેર જ છે ચમ કે અમારે બહાર જવાનું પ્લાનિંગ છે બરોબર. પણ આવતીકાલે કાં તો પરમ દિવસે જવાનું પ્લાનિંગ છે તો આજ કોઈ કોમ નહીં તો કીધું એકાદ શૂટ પટાવી દઈએ 1-2 શૂટ પટાવી દઈએ હોય એને બર્થડે માટે બી રીલો બનાવી તો કીધું હોજે આપણે જઈને બનાવશું ભેગા લગી. ઓકે સવિતાબેન અમારા બેઠા હે શું કેવું તો તારી મટ્યું બાકી હા ફરક પડ્યો હા તો મટી જાય. લે લીધા ચશ્મા લે અડજે ફટાફટ. દેખો ખાલી કપડાં દેખજો ઘરમાં કેવો કપડાં માટે સ્ટેન્ડ લાવવું છે પણ એ બી લાવવાનો કોઈ ટાઈમ મળતો નહીં. કોમમાં બધું આખો દિવસ પટી જાય પણ કોમ પૂરું નહીં થતું. હાલ એવો સીન થાય લેડો અને હાલે ગુસ્સે થઈ જઈએ. આ વાતે મને ગુસ્સો થાય ને એટલે જ મને વધારે ગુસ્સો આવે. બીજું કાલ ભાઈ ઝઘડો થઈ ગયો તો આખો ટ્રાયપોડ તૂટી ગયું તો આ બીજા બધું રમણ ભમણ થઈ ગયું. એ વસ્તુ સમજે ના ને એટલે વધારે ગુસ્સો આવે બીજું કશું નહીં. તો લો હવે એટલી ઘડા બેઠી હતી એટલી ઘડા મોબાઈલ મચરી હતી. હું નાઈને કમ્પ્લીટ તૈયાર થઈને બહાર આવીને હવે બધું તૈયાર થાય ને બધું કરશે કેટલો
એનાથી આર્ગ્યુમેન્ટ કરવા જો ઝઘડો થઈ જાય એમાં તરત જ. થઈ ગયા રેડી? થઈ ગયા? થઈ ગયા? આમ તો જો, હા આમ તો જો, આમ તો જો. એ કેસટ આ જો એના માટે મેં કાલ હાર્યું લાવ્યું. આમ બતાવે ખરા પબ્લિકને નજીકથી કેવું લાગે ખાલી કોમેન્ટ કરજો. હા કેવું હે? નહીં સારું નહીં હાલા યાર થોડી કાઢી દો. કાઢો ખેંચી કાઢો, ખેંચી કાઢો. હા લિપસ્ટિક હાથભાઈ લિપસ્ટિક તો તારી તો ચલો લે બધું નહીં ખાલી બહાર જ જવું આપણે. ખાલી ઘરના આ સોસાયટીમાંથી બહાર હાઈવે પર લીમકા જવા ત્યાં આગળ જ જવાનું તો ચલો ત્યાં જઈ અને ફટાફટ કોમ પટાવી દઈએ અને મળું તમને થોડી વારમાં. તો ફાઇનલી મિત્રો આપણે સેફ શૂટ કરવાનું તો બધું શૂટ કમ્પ્લીટ પતી ગયું છે. એનું શૂટ હતું મર્ક્યુરી ઇલેક્ટ્રોનિક સ્કૂટરનું હતું, એક્ટિવા જેવું આવે ને બધા એ ટાઈપનું હતું. શું કહેવું હે? કમ્પ્લીટ હવે પતાવીનો છે. હવે જવું હે કે જવું હે? જુડિયોમાં જમ જવું હે? તમારા માટે કપડાં લેવા. મારા માટે કપડાં લેવા જાવ. કોણ લઈ આલે? હું લઈ આવ્યો. ખાસ મારી છોકન એક શર્ટ લઈ આવ્યો. બીજું કોઈ ના, મારા જોડે પૈસા નહીં લાવતા. ઓકે એક શર્ટ અને તારે કોઈ લેવાનું નહીં મારા કોઈ લેવાનું નહીં. ને? ના એક શર્ટ હું લઉં ને અરે મારાથી ડબલ લઈ લેવું થઈ જાય. એટલે મોજ 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 મોજ. જો નાઇટ ડ્રેસ કેટલા લીધા હમણાં જ નાઇટ એટલે હમણાં તો લીધા નાઇટ ડ્રેસો ઘણા બધા. મારે તારા જોડેથી શર્ટ નહીં લેવું. તારા પૈસા હું ના લઈ કહું, બહેરામ પૈસા હું ના લઈ કહું. વધારે જોડિયમ નહીં જાવ છો બીજે જોતા આપણે હમણાં જોડિયમ જઈને તો આવ્યા કહો તો ના વારામ તો તારા માટે જાવું એમ કે ને તો ચલો ભાઈ અહીંથી હવે નીકળીએ ને જઈએ જોડિયોમાં કાં તો એક દુકાનમાં કોઈ બી દુકાનમાં જઈએ. ચલો તો ફાઇનલી મિત્રો આવી ગયા આપણે જોડિયોના અંદર અને ટાઈમ ઓછો એટલે મેં કીધું તા ભાભી કીધું તું તારું કલેક્શન જોઈ લે અને હું મારું કલેક્શન જોઈ લઉં. ઓકે ઓકે શિવ ગ્રેટ વન સારો હે જોઈ લે. ચલો કોનું કોનું ફાઇનલ થાય જોઈએ. ઓકે તો ફાઇનલી મિત્રો જોડિયોમાંથી કપડાં લઈ લીધા છે અને મેં તો મારા માટે ખાલી એક ચડ્ડો જ લીધો હોય. તમારે હવે એવું કીધું કે તમારે ખાલી એક શર્ટ લો બાકી હું લઈ તો બધા કપડાં મારે લઈ આવવા પડ્યા હોય ને મારી વર્ષી પાસે 1500 રૂપિયા એના આલ્યા 500 રૂપિયામાં પાકીટ પાસે પડ્યા હતા એમ કે આગા પાછા કરીને આલ્યા પૈસા ના ખબર નહીં મારી જોડે પૈસા તો છે 500 નોટો તો કાઢતી હતી પાકીટમાં. મારો રોલ કરે ચોક જાય ને બ્યુટી પાર્લરમાં 1000 રૂપિયા બિલમાં થઈને મારી જોડે 1500 નંખાવર આવે. ચલો ભાઈ 2100 રૂપિયાના કપડાં લે આમાં ખાલી મારો 300 રૂપિયાનું ચડ્ડું છે બરોબર. હવે નીકળી જાવ અહીંથી એક પાર્ટીને મળવાનું છે એ મળીને પછી ઘરે. ઓકે પછી જવાનું છે બહાર. ઓકે ભૂખ બી લાગી ને હવે ભૂખ લાગી ને મને તો ભૂખ લાગી બરાબર નહીં. તો ફાઇનલી મિત્રો આવી ગયા આપણે ઘરે અને હા 4 વાગવા આવ્યા. 4 વાગી જાય. સવિતાબેન શું કરી? ચા બનાવો સવિતાબેન? હલેવડે નહીં પડે ને? હલેવડે યાર પતી ગયો ને કે મજા આવત ખાવાની. ભૂખ લાગી હવાર ખાલી સમોસા ખાધા એના સિવાય કોઈ એટલે કોઈ ખાધું નહીં આખા દિવસનું. હા ચા તો પીવી પણ નાસ્તો કરવો હોય મારે. નાસ્તો કોઈ નહીં એટલે શું કરવાનું? શું કેવું? તો ચલો ભાઈ હવે આયા ઘરે. હાલ બોલો એટલે થોડા સુધી ખાલી પહેલાથી આટલા સુધી મને ને વરસાદ ઓમ ગમે પણ અમુક વાર થોડામાં પલાળી નાખે એટલે મને નહીં ગમતું. શું કેવું? ખાલી બાર રોડ થી ખાલી સોસાયટી થી અંદર આવતા આવતા ગાયો કે એટલો બધો આવી ગયો કે શર્ટ જોઈ ભેનું કઈ નથી તો હુકાતા નહીં. આ ભેનું થઈ ગયું યાર શર્ટ જો તો ના થઈ ગયું. હું તો આગળ બેઠો તો એટલે હા કાઢે તો હુકાય થવા ડ્રાયર મશીન થી ઓમ કરું હુકાઈ જાય નહીં હુકાઈ જાય ગરમ ગરમ તો તારી પેલી મેં રીલ જોઈ હતી મસ્ત આખા કપડા અંદર હુકાઈ જાય કમ્પ્લીટ એવું હે. તો ચાલો ભાઈ ડ્રાયર ચાલુ કરીએ અને ડ્રાયરથી હું શર્ટ ઉકવી નાખું થોડું. મોટા હોય તો ગળી જ લાવજો. સવિતાબેન દેખો કરિયાણું લખાવી અને મેડમ કરિયાણું લખી. બાબુ મોટા હોય ને તો ગળી લાવજો. ઘડી પેલું ખાસ કરજો પેલું કપડા માટેનું પેલું લગાવવાનું પરફ્યુમ કશું હા લિક્વિડ એર્યું જેમ કે ચોમાસાના અંદર કપડા પર ધોરણ બરાબર ને હુકાતા નહીં તો પછી કપડામાંથી સ્મેલ આવે પછી મજા નહીં આવતી. શું કહેવું હે? પરફેક્ટ હુકાય તો જ બરાબર રહે. કપડા ધોવાના હાબુ ઘડી કિલો ચા 2 કિલો ચોખા 2 કિલો ખોડ અને 5 લીટર તેલ. પેલા બધું હું લખતો પછી જીરું નહીં લાવવાનું. આ એકદમ ઈઝી હોય. તમારે ઘેરથી કોઈ બી કરિયાણું મંગાવે ને તો ખાસ આ ટાઈપનું લસી દેવાનું જેથી શું હોય કે તમારે નેક્સ્ટ ટાઈમ બીજી વાર કરિયાણું લાવવું હોય ને બીજી વખત તો તમારે તકલીફ ના પડે કારણ કે ખાલી ડાયરેક્ટ તમારે સિલેક્ટ કરવાનું જ રહે. દરેક આઈટમ બી યાદ રહે તમને. ઓકે તો ચલો કરિયાણું બીજું સહિત બે લખાઈ દે. તો ફાઇનલી આ શું કર્યું?
હા હેડો બોય ફાઇનલી શું થયું બોલ. ફાઇનલી અમારું કામ પતી ગયું. કામ તારું શું હતું વધારે? અને મિત્રો દેખો આ મેં તમારા ભાભીને ગિફ્ટમાં આલ્યું આ આલ્યું બસ હવે કેટલી વાર કે હો મેં ગિફ્ટમાં આલ્યું દેખો હા કેવું લાગે? મેન તો બાકી વગર આ તો કોઈ ના કહેવાય. મેન ને બેન જ છે બાકી સિમ્પલ હે પણ તમે ગમેલું પસંદ કર્યું પણ મસ્ત હે ને? હા આપણે પેલું પહેરવાનું તો દારે પહેરવાનું પેલું પહેરવાનું તો દારે અને બુકે આ મારું બિચારું બુકે આ બુકે ના પૈસા વસૂલ કઈ નોખશે ને તારે આરે તૂટશે એવું લાગી રહ્યું મને. કોના પૂરા પાડીએ પૈસા વસૂલ થઈ જાય એમાં તો શું હે વડી તો દારે હજુ રીલ શૂટ કરવાની ઘણી થાય. આ કહું તો આના પૂરેપૂરા પૈસા વસૂલ થઈ જાય ને આ મેં કરાવ્યું તો એક બેન જોડે પછી તમે શું કહેવાય નંબર માગશો નંબર તો શું નામે હોય એનું મને નહીં ખબર. હું સ્ટોરી લગાવી દઉં એમને સ્ટોરી લગાવવાનું કીધું હતું એટલે હું સ્ટોરી લગાવી દઉં. સારું કામકાજ છે આ લગભગ આર્યું બુકે કેટલા 550 કે 500 આજુબાજુમાં આવ્યું હતું. જો તમારે કોઈને આ ટાઈપનું કરાવવું હોય તો હું સ્ટોરી વોરી લગાવ્યું કહેતા હતા સ્ટોરી લગાવજો મારી એટલે સ્ટોરી લગાવ્યું તો તમે જોઈ લેજો. સારું કામકાજ છે બરાબર ને. અને મેં આર્ટિફિશિયલ ચમ કરાવ્યું એનું રીઝન હે કે આ પડ્યું બી રહે થોડું અને આખું પાછું શૂટ બૂટ કરવું તો કોમ આવે. ઓકે તો ચલો ભાઈ મોસમ મસ્ત થયું હે મોસમ મસ્ત નહીં થયું મસ્ત જાણો ફુવારા જેવો આવે હે વરસાદ. તો ચલો અહીંથી હવે નીકળીએ અને જઈએ નીચે. ઓકે તો ફાઇનલી મિત્રો ડીમાર્ટ જવાનું હતું પણ લાગી હતી ભૂખ જોરદાર. જેમ કે સવારનું ખાલી ઓનલી ફોર સમોસા ખાધા હતા. સમોસા સિવાય કોઈ આખા દાડામાં ખાધું નહીં પણ હોદના વાગી ગયા 6. તો દેખો હાલવા નીકળવાનું જ તો બનાવી દીધી ભેળ. અને દેખો માણસો ભાવે પૂછતો નહીં કેવા બન્યા મસ્ત બન્યા. ચાલ ભૂખ એટલી લાગી હતી ને જોરદાર કે ખાવા નાખવા જ ના તો ડીમાર્ટ જવાનું મજા ના આવે એટલું બધું. હા ભાઈ આ વળી ગયા પેલા શું ખાવા તારે પેલા આપણે ઢોસા ખાવા એ કે ઢોસા ખાવા પર ટાઈમ પકડે અમે એટલે કીધું લાવ ભેળ ખાઈ લઈએ. લે ભાઈ ભેળ ખાઈ લે તું ગોળી ગાડી ના આચું ચાલો આમ તો કહો ના આવે એટલે બધી કોઈ ફરક નહીં પડે ખાઈ લે તાર કહો ના આવે. અલા જીવડું કાઢ્યો કોઈ નહીં તો ખંડ મત કશું નહીં થયું ખાઈ નોર્મલ જ છે. તો ચલો મિત્રો ખાઈ લઈએ ભેળ અને પછી આપણે નીકળીએ ડીમાર્ટ. તો ચલો ભાઈ નીકળીએ હવે ડીમાર્ટ પણ કન્ફ્યુઝન હે કે ચો જવું હે ડીમાર્ટ જવું હે કે ચો જવું હે બોલો. સુપરમાર્કેટ જતા રહીએ. હા સુપરમાર્કેટ ચલો ડીમાર્ટ જઈ ફરવા ગયા હતા ખબર ડ્રાયફ્રૂટ ચલો ખરાબ આવ્યા હતા ને. સુપરમાર્કેટ એવું નહીં કે ડીમાર્ટમાંથી જ આપણે રેગ્યુલર લઈએ છીએ પણ ગઈ ફેરો ડ્રાયફ્રૂટ એકદમ ખરાબ આવ્યા હતા અને બધે ડ્રાયફ્રૂટ તમે અમારો બ્લોગ દેખતા તમને ખબર જ હશે બધા પિસ્તા આવ્યા હતા એટલા ખરાબ આવ્યા હતા કે જે કાજુ હારા પડ્યા હતા ને કાજુ ખરાબ કઈ નોચ્યા હતા હે. ચલો સવિતાબેનને હાથી લઈ લે કીધું ઘેર ટીવી જોઈને ગઈ થોડીક વાર ટાઈમપાસ થઈ જાય કે યોને ભેગા લોકો ગાડી સાફ કરો એટલે ગંધ મારે ફૂલના કારણે વાસ કમ્પ્લેટ. તો ચલો નીકળીએ. તો ભાઈ જવાનું તો ડીમાર્ટ પણ આવી ગયા સ્માર્ટ બજાર હે. એકવાર પહેલાં બી અમે બધી કરિયાણું લઈ ગયેલા હે. તો ચલો સ્માર્ટ બજારમાંથી ખરીદી આજ બી કરી લઈએ. સવિતાબેને એના માટે આખું દેખો ડબલું જ લઈ લીધું. શું કેવું સવિતાબેન રોજ એક પડીથી માથું ધોતા હતા કે આખું થઈ લીધું. અને દેખો આ ઓયન બેન હાથી લઈને આવ્યા હું ને એટલે કરિયાણું જેટલું બિલ હશે એનાથી વધારે થઈ જાય એની ગેરંટી. હા એ તારી વાત નહીં કે તમે જનરલી વાત કરો. આ તો એમ કે કરિયાણું ઓછું છે પણ રેગ્યુલર વાત એવી છે કે એકલા આવે ને તો કમ્પ્લીટ જ આવે અને લેડીઝોને લઈને આવે એટલે કરિયાણું વધી જ જાય. સાચી વાત હે ને. ચલો ભાઈ ડીમાર્ટમાં હોય ને ડીમાર્ટમાં મારે કોઈ પૂછવું જ ના પડે. બધી જગ્યાએ ચી વસ્તુ પડી બધી એમાં ખબર જ છે. તો ચલો લઈ લઈએ બધું. તો ભાઈ કરિયાણું લઈએ છીએ અને અંદર મેં લીધું એ દેખો કેળલ થઈ પણ હવે વિચાર કરો આ કેળું હોય ખવડાય કે નીચે બિલ કરીને ખવડાવરાય હાલે કેળું. અને આ કેરીનું નામ શું એ હા લંગડા કેરી લીધી છે છેલ્લી લીધી વરસાદની પટી જાય. વરસાદ હવે આવે એટલે કેરીનો ભાવ સસ્તો થઈ જાય તો એ લીધે ચલો આપણે હોય કેળું ખાઈએ. જો એ કેળું ખાય અને હોય છોતરું આપણે રાખવું હોય ને જે બિલ કરાવવા છે એટલે હું શું કે ખાલી પૂછવું કે બિલ કરાયા પછી કેળું ખાવાનું કે પહેલાં ખાધું કોઈ પ્રોબ્લેમ ખાલી પૂછી લઈએ આપણે કોઈ જ આપણે છોતરું રાખશે. સોને સુપકે નહીં ખાઈએ. આ શું એ દડો હે. તો ભાઈ ઉપરના ડિપાર્ટમેન્ટમાં આવ્યો હતો અને ખરેખર કહું કોઈ પાલનપુરના હોય જો આ લેવી હોય ને તો ચોમાસા માટે બહુ મસ્ત 199 અંદર બહુ મસ્ત ટી શર્ટ હોય તો કોઈ પાલનપુરનો ભાઈ હોય તો અહીં લઈ જઈ શકે છે. બહુ મસ્ત મટીરિયલ બી સારું હોય અને પ્રાઇસ બી 199 એટલે ઘેર રનિંગ પહેરવા માટે હાલ ચાલે. ચોમાસામાં રનિંગ પહેરવા ચાલે એવી આઈટમ હે. દેખો મેં તો મારા માટે લઈ લીધી ચલા હતા ખબર હે ટોટલ 4 કલર લીધા. એક આ લીધો બ્લેક લીધો યલો લીધો અને પોપટી લીધો. ચારે બહુ મસ્ત ફાસ્ટ કલર હે મટીરિયલ બી સારું હોય. દેખો
બહુ જોરદાર હે. તો કોઈ પાલનપુરથી હોય તો સુપર માર્ટમાંથી આવીને લઈ જઈ શકો. બહુ મસ્ત હે. આ ભાવની જ છે. તો ચલો આપણું ઓલમોસ્ટ બધું પતી ગયું છે. તો હવે નીકળીએ ને જઈએ નીચે. આ માણસ અમે લિફ્ટમાંથી આવતા હતા. અમે બધું હોય લિફ્ટમાં લઈને નેચા હતા. આ માણસ પાસે શું જતું રહ્યું? હે સીડીઓમાં જતું રહ્યું. બોલે સીડીઓ મને બીક લાગે છે. અમારા બેનો જીવોમાં વાલો નહીં. તો ફાઇનલી મિત્રો ત્યાંથી નીકળી ગયા બજારમાં. થોડી વસ્તુ જોઈ. કપડાં સુકાવવાનો ઘોડો જોયો પણ ઘોડો જોયો એવો સેટ થયો ના. બધું કરિયાણું લઈને આવી ગયા ઘરે. દેખો સલેવડા પટી ગયા તો ફરીથી બી સલેવડા લાવી દીધા. દેખો 3 પેકેટ લાવી દીધા. ચોખાના ને ઘઉંને બે હે શું કહેવા મેડમ? હા ઘોડો સેટ ના થયો હવે દોરી ઉપર ઘોડો પેલા કપડાં સુકાવવાનો ઘોડો જોઈતો હતો. ઘોડો જોવે એવી મજા આવે હતો ના. તો કઈ વાંધો નહીં. ચલો શું કહેવાય દોડી ઉપર સૂકવી દેશે. તો મોટું કોમ તો ના આવે. નોર્મલ તમારે કોમ ચલાવું કોમ આવે. ઓકે તો ચલો થોડા આરામ કરું. થેલીઓ ઉપાડી થાક લાગ્યો હોય. તો ફાઇનલી મિત્રો આજે થઈ ગયો છે બીજો દિવસ અને કાલે અમે જતા રહ્યા હતા બહાર. એટલે કાલે આપણે બ્લોગનો એન્ડિંગ નહોતો આપ્યો. તો ચલો અત્યારે વાગી ગયા છે 12 વાગી ગયા છે ને બપોરનું 12 વાગે 1 વાગ્યો 12 સાડા 12 1 વાગી ગયો હે. બપોરનું જમવાનું થઈ ગયું હે રેડી. મેડમે જમવાનું કરી નાખ્યું છે. લડા જમી લો. શું થયું? એવું હે અવાજ કેક ભરાઈ જશે. કાલ સુધી ખબર હે એક એને વિડીયો બનાવું હતું કે ફાડી નહીં ગયું એટલે અંદર કેક જતો રહ્યો. વિડીયો બનાવું હતું કે એટલે મોબાઈલ પડી ગયો કેકના અંદર પડી ગયો ને કેક સ્પીકરમાં ભરાઈ ગયો. અવાજ ફાટી ગયો મોબાઈલનો. એ તો કેક નીકળશે ને કમ્પ્લીટ થઈ ગયા. પણ ચાર્જિંગ વાળામાં પેઈ જી કેક તો સાફ કરાવવું પડે. એના અંદર કેક તો અરે નીકળે ને પોણી હોય તો પેલું વાઇબ્રેશન મોડ ચાલુ થાય ને. દેખો આ માણસે એના મોબાઈલમાં આવું લગાવી દીધું વોલપેપર ને મારા મોબાઈલમાં કીધા વગર લગાવી દીધું. હા તમારું મારું તો અલગ હતું. ખબર પડી તો તારે. ચલો સહિતા બેન ક્યાં ગયા? તો ચલો ભાઈ જમવાનું કોઈ લાવ્યું તું સ્માર્ટ બજારમાંથી કોઈ ખાવાનું બપોરના આવી કોઈ આઈટમ અથોણું બાથોણું નહીં લાવ્યું ના? એવું હે તો કઈ વાંધો નહીં. ચલો મિત્રો જમી લઈએ. જમવામાં શું યાર? ગવારફળી બટાકાનું શાક છે ને દાળ ભાત છે. તો ચલો જમી લઈએ. ઓકે ચલો જમી લઈએ અને આજનો વ્લોગ રાખીએ આટલા સુધી. મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. ખાલી આટલું જ કહેવાનું. તો એના માટે અમે બહાર જતા રહે તો ભાઈ સેટિંગ જ ના આવે. અમે બારે વ્લોગ ઉતારી દઈએ ચોક જઈએ તો પણ અમુક વાત છે નહીં ઉતારતા. કેમ કે આપણે હોમેલા માણસની થોડી પ્રાઇવસી હોય. અમુકને વ્લોગમાં આપણું ના ગમતું હોય કમ્ફર્ટેબલ ના હોય એટલે અમે શૂટ નહીં કરતા એટલા માટે. તો ચલો જમી લઈએ. થાળી ધોઈ નાખીશું. ધોઈ લઈએ. તો ચલો જમી લઈએ. બાય બાય મિત્રો. જય હિન્દ જય ભારત.